નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતની મતદાર યાદીમાંથી લાખોના નામ કપાશે। 21 લાખ લોકો ઘર છોડીને જતા રહ્યા તો 15 લાખના મોત। ભારતમાં 5 વર્ષમાં 2 લાખથી વધુ ખાનગી કંપનીઓ પર લાગ્યા તાળા। સરકારે કહ્યું ચિંતાની વાત નથી। ગુજરાત રાજ્યમાં સાયબર ગુનાખોરીનો રાફડો ફાટ્યો। 5 વર્ષમાં 30% વધારો જોવા મળ્યો। માત્ર 9 મહિનામાં લોકોએ 1011 કરોડ ગુમાવ્યા। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં ઇતિહાસ રચાયો। સોનાનો ભાવે તોડ્યો તમામ રેકોર્ડ। ચાંદીમાં પણ મિત્રો આગ ઝરતી તેજી જોવા મળી। 1 કિલોનો ભાવ 1,83,000 લાખને આંબી ગયા। માત્ર 10 દિવસમાં સોનામાં 9,000 અને ચાંદીમાં 26,000નો તોતિંગ વધારો જોવા મળ્યો। ગાંધીનગર સ્થિત હવે રાજભવન હવે ગુજરાત લોકભવન તરીકે ઓળખાશે। રાજ્યપાલ દેવવ્રતની જાહેરાત। ત્યારબાદ મિત્રો હવે શાળાની દાદાગીરી નહીં ચાલે। સ્વેટર પહેરવા મુદ્દે નહીં ચાલે સ્કૂલની મનમાની। કડકડતી ઠંડી વચ્ચે શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય। શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખતા શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વાલીઓ માટે રાહતરૂપ નિર્ણય જાહેર કર્યો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। સરકારની તિજોરી સલકાઈ। નવેમ્બરમાં જીએસટી કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયાને પાર। જામનગરના જામજોધપુર શહેર ભાજપના મંત્રીએ ઝેરી દવા ખટખટાવી પોતાનું જીવન ટૂંકાવતા રાજકીય વર્તુળમાં શોક વ્યાપી જવા પામ્યો। સોમવારે મિત્રો નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 2 મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા જે મિત્રો તમાકુ પાન મસાલા અને અન્ય હાનિકારક વસ્તુઓ પર સીધી અસર કરશે। સુરત શહેરમાં એક વિદ્યાર્થી આપઘાત કરતા ચકચાર મચી ગયો। બીટેકના 3જા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું। ત્યારબાદ મિત્રો ગોપાલ ઇટાલિયા અને જિગ્નેશ મેવાણીએ ભલે LLB કર્યું હોય પણ હર્ષ સંઘવીએ રાજકારણમાં PhD કરી છે। સુરતમાં મિત્રો ઝડપની મજાએ યુવાનને આપ્યું મોત। પૂર ઝડપે જતું બાઇક સ્લીપ ખાઈ જતા 18 વર્ષીય યુવકનું કરુણ મૃત્યુ। અકસ્માતમાં યુવકનું માથું ધરતી થયું અલગ। માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો। ત્યારબાદ મિત્રો એકાએક બદલાશે ગુજરાતનું વાતાવરણ। કડકડતી ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી। જ્યારે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે 6 થી લઈને 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં મિત્રો મોટો પલટો આવશે। સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની પણ શક્યતા। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં નવેમ્બરમાં જંગી ઉછાળો જોવા મળ્યો। રૂપિયા 24.58 લાખ કરોડનો રેકોર્ડ બ્રેક પેમેન્ટ જોવા મળ્યું। વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થતા સંસદમાં 10 કલાક થશે ચર્ચા। પીએમ નરેન્દ્ર મોદી પણ ભાગ લેશે। ત્યારબાદ મિત્રો ડબલ નામો શિફ્ટિંગ અથવા મૃત્યુ પામનાર કુલ 10% મતદારો ડિલીટ મતદારોના ફોર્મ જમા કરાવવા માટે હવે મિત્રો તારીખ 11 ડિસેમ્બર સુધીનો સમય છે। વડોદરામાં 85% કામ પૂર્ણ થયું। સાયલામાં 180 શિક્ષકોની ઘટ વચ્ચે 122ને BLOની કામગીરી સોંપાઈ। સરની કામગીરીથી ગરીબ વિદ્યાર્થીના શિક્ષણ પર મોટી અસર જોવા મળી। ભાવનગર જિલ્લામાં દરરોજ સરેરાશ HIV ના 25 નવા દર્દીઓ નોંધાય છે। આજે વિશ્વ એડ્સ દિવસ। જિલ્લામાં કુલ 4046 HIV દર્દીઓ સામેલ। હળવદ ડોક્ટર સાથે રૂપિયા 48.14 લાખની છેતરપિંડી કરનાર 4 આરોપી શખ્સની ધરપકડ। મોરબી સાયબર ક્રાઇમ 2 બ્રાન્ચે આરોપીઓને દબોચ્યા। વિરમગામ માલવણ હાઈવે પર વણી ગામ નજીક ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ બાઇક જોરદાર અથડાતા યુવકનું મોત। ત્યારબાદ મિત્રો ગુજરાત માટે લાલબત્તી કિસ્સો આવ્યો સામે। ગર્ભવતીઓમાં એડ્સનું સંક્રમણ વધ્યું। 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા। કચ્છમાં ભચાઉ નજીક LPG ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ થતા 6 થી 7 વાહનો બળીને ખાખ। જાનહાનિની આશંકા।
ઉડતા ગુજરાત બેરોજગારીના કારણે શિક્ષિત યુવાનો દારૂ ડ્રગ્સના રવાડે ગુજરાતમાં 17.50 લાખ પુરુષો અને 1.85 લાખ મહિલાઓ દારૂ ગાંજો અફીણ હેરોઇન પીને નશો કરે છે। ત્યારબાદ મિત્રો ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એક મિલકત ખરીદનાર ગ્રાહકોના હિત માટે કડક નિર્ણય। ગ્રાહકોના હિતમાં રેરાનો નવો આદેશ। આજથી દરેક બાંધકામ સાઇટ પર QR કોડ વાળું બેનર ફરજિયાત। અમદાવાદના મેઘાણીનગરમાં પ્રેમ સંબંધની શંકામાં યુવકની હત્યા કરવામાં આવી। પીઠ પર છરીના ઘા ઝીંકતા મોત। સુરતમાં જોરદાર અકસ્માત જોવા મળ્યો। બાઇક ડિવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું। અમદાવાદમાં ઘર કંકાસના ફાયરિંગ કરનારો શખ્સ ઝડપાયો। નશામાં સસરાના ઘર બહાર પણ તોફાન મચાવ્યું હતું। અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસોને કતલખાને લઈ જતી ટ્રક પકડાઈ। 2ની અટકાયત પણ કરવામાં આવી। ત્યારબાદ મિત્રો બીએડ ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ। રાજસ્થાનથી જથ્થો લાવવા ભાઈ કરતો હતો મદદ। છોટાઉદેપુરમાં તંત્રના પાપે 120 થી વધુ લોકો બીમાર પડ્યા। ગટરનું પાણી નદીમાંથી થઈને ઘરોમાં નળ સુધી પહોંચ્યું। તમિલનાડુના શિવગંગામાં 2 બસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી। 11 મુસાફરોના મોત, 40 થી વધુ ઇજાગ્રસ્ત પણ જોવા મળ્યા। ભારતીય રેલવેની અનોખી પહેલ આવી સામે। સ્લીપર કોચના મુસાફરોને ભાડેથી મળશે ચાદર અને ઓસિંગુ। ત્યારબાદ મિત્રો તમિલનાડુમાં વાવાઝોડું ત્રાટકતા ભારે વરસાદ સર્જાયો। ભયંકર તારાજી। શ્રીલંકામાં ચક્રવાતે ચોથ વાળ્યો। મૃત્યુઆંક વધીને 330 ને પાર। જ્યારે મિત્રો 370 લાપતા। 155 થી વધુ પશુ તણાયા। પ્રતિ કલાક 70 કિમીની ઝડપે પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી જોવા મળ્યા। ચૂંટણી પંચે સરની સમય મર્યાદા લંબાવી। 11મી તારીખ સુધી ફોર્મ ભરી શકાશે। 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ રોલ। 14 ફેબ્રુઆરીએ અંતિમ મતદારી યાદી જાહેર કરવામાં આવશે। ભારતે મિત્રો 2025માં 35.7 કરોડ ટન ધાન્ય પેદા કરી ઇતિહાસ રચ્યો। મન કી બાતમાં વડાપ્રધાન મોદીની જાહેરાત। નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ સામે નવી FIR। ઈડીની ફરિયાદને પગલે દિલ્હી પોલીસને મોટી કાર્યવાહી। આજથી સંસદમાં ઇતિહાસમાં સૌથી ટૂંકું શિયાળુ સત્ર। SIR મુદ્દે હોબાળાની પણ શક્યતા। 1 ડિસેમ્બર 2025ના રોજ કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો। ઘરેલું સિલિન્ડરમાં ભાવમાં કોઈ ફેરફાર નહીં। કેન્દ્ર સરકારે સિગારેટ, પાન મસાલા, ગુટખા સહિતના તમાકુ ઉત્પાદન પર લાગુ ઊંચા ટેક્સની વસૂલાત માટે સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી વધારવાની દરખાસ્ત કરી। દિલ્હી બાદ હવે મુંબઈની હવા પણ ઝેરી જોવા મળી। AQI ઘાતક સ્તરે પહોંચતા ગ્રાફ 4ના પ્રતિબંધ લાગુ। દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIની મોટી કાર્યવાહી। કાશ્મીરમાં 3 મુખ્ય આરોપીના ઠેકાણે દરોડા। SIR કરવામાં આટલી ઉતાવળ કેમ? વિપક્ષના સવાલો બાદ લોકસભામાં રાજ્યસભામાં હોબાળો। ત્યારબાદ મિત્રો દીતવા વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ। ભારે વરસાદનો ખતરો હવે મિત્રો ટળ્યો। મધ્યપ્રદેશમાં 50 વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થતા 4 લોકો વાહનો સહિત નીચે પટકાયા। 10 થી વધુ ઇજાગ્રસ્ત જોવા મળ્યા। મહારાષ્ટ્રમાં NDAમાં તણાવ જોવા મળ્યો। સિંધના નેતાના ઘરે રેડ પડતા શિવસેના ભડકી। ભાજપના ઇશારે કાર્યવાહીનો આરોપ। દેશભરના ડિજિટલ એરેસ્ટના કેસ મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। તમામ કેસની તપાસ હવે મિત્રો CBIને સોંપી। ત્યારબાદ મિત્રો ભારતને પશ્ચિમ રાજસ્થાન બાડમેર જિલ્લામાં ચીનને ટક્કર આપતો મોટો ખજાનો હાથ લાગ્યો। દિલ્હી સહિત દેશના 6 એરપોર્ટ પર ફ્લાઇટ્સને GPS સ્પૂફિંગનો ખતરો। સરકારની સંસદમાં કબૂલાત જોવા મળી।